આ માધ્યમથી બધાને એવું કહેવા માંગુ છું કે મારું નસીબ જોર નથી કરતું, મારી મહેનત કામ કરે છે. એટલે આજે યુવાને હું એવું કહીશ કે તમે નસીબના ભરોસે ન બેઠા રહ્યો, મહેનતના ભરોસે બેઠા રહ્યો. એક બહુ મોટું બિલ્ડિંગ હતું, એમાં લગભગ 15 માળનું બિલ્ડિંગ હશે અને એમાં 13મા માળે એક લાઇટ ચાલુ હતી, બરાબર છે. અને એમાં કોઈ વ્યક્તિ છે મહેનત કરી રહ્યો હોય, કંઈક ને કંઈક એક્સરસાઇઝ કરી રહ્યો હોય, રીડિંગ કરી રહ્યો હોય, આવી સીન દેખાય. અને પછી સલમાન ખાન, પછી શાહરુખ ખાન એક શબ્દ બોલે છે કે સફળતા મુझे વિરાસત में नहीं मिली, जब दुनिया सोती थी मैं जागता था. હું છે ને એક ક્લિયર કટ તમને એક નિયમ આપું, અને આ માધ્યમથી જે યુવા અત્યારે જે નવા બિઝનેસમાં જોઈન થયા છે એને એક નિયમ આપું કે સવારે જ્યારે ઓફિસ પર જાઓ ને તો એ સૌથી પહેલાં છે ને તમારું આઉટસ્ટેન્ડિંગ કરો, જે લેવાના છે દેવાના છે એની ઉપર ધ્યાન આપો. અને બીજી વસ્તુ કે રોજે રોજનો હિસાબ રોજ મેળવવા હોવો જોઈએ, ત્યાં સુધી ઘરે જવાનું નહીં. નમસ્કાર દોસ્તો, બાતે અનકહીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવે જેમની લાઈફ સ્ટોરીમાંથી આપણે ઘણું બધું શીખવા મળે, એમના જીવનના સંઘર્ષોમાંથી આપણે કંઈક એવી પ્રેરણા લઈએ કે જેના દ્વારા આપણે પણ આપણા જીવનને બદલી શકીએ. સો આજે આપણા પોડકાસ્ટમાં આપણા ગેસ્ટ બન્યા છે ધવલભાઈ માંગુકિયા, કે જેઓ સરસ મજાના શિવ ગ્રુપના બિઝનેસ સાથે જોડાયેલા છે. ઘણા બધા બિઝનેસીસ તેઓ રન કરી રહ્યા છે, એમને મેનેજ કરી રહ્યા છે, એ પણ સફળતાપૂર્વક. સો આજે એવા ઘણા બધા સવાલોની આપણે એમની સાથે ચર્ચા કરવાની છે કે કોઈ બી વ્યક્તિ છે એ સફળ બને છે. ધવલભાઈ માંગુકિયાની વાત કરીએ તો 3000 રૂપિયાની એક સામાન્ય નોકરીથી આજે 25 કરોડના ટર્નઓવર સુધી એ પહોંચ્યા છે, અને ખૂબ જ નાની ઉંમરમાં. સો આજે આપણે એમની પાસેથી ઘણા બધા સફળતાના રહસ્યો, સફળતાના સિક્રેટ્સ વિશે આપણે જાણકારી મેળવવાની છે. તો ધવલભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારી આ પોડકાસ્ટમાં. થેન્ક યુ યોગેશભાઈ. સો તમારો ટૂંકમાં પરિચય આપો. અમે અમારા વ્યુઅર્સને તો આપી દીધું કે તમે શિવ ગ્રુપ નામના એક સરસ મજાના બિઝનેસ સાથે અને ઘણા બધા બિઝનેસ સાથે જોડાયેલા છો, બટ તમારો જો બેઝિક પરિચય અમારા વ્યુઅર્સને આપવું હોય તો તમે શું આપશો? મારું નામ ધવલ વલ્લભભાઈ માંગુકિયા છે. હું એક નાના ગામ જલાલપુર ગામથી આવી રહ્યો છું. છેલ્લા 7 વર્ષથી અમે સુરતમાં રહીએ છીએ, અને આ શિવ ગ્રુપ જે છે એ કંપની અમે ચલાવી રહ્યા છીએ. સો આ શિવ ગ્રુપ છે, કોઈ એક પર્ટિક્યુલર કંપની તમે રન કરો છો કે આ ગ્રુપ કેમ નામ આપ્યું છે તમે, એનું કંઈ ખાસ? શિવ ગ્રુપ નામ આપવાનું એક રીઝન એ હતું કે અમે ટેક્સટાઇલની સાથે ડાઇડનો બિઝનેસ પણ ચલાવી રહ્યા છીએ. એની સાથોસાથ ડાયમંડનો બિઝનેસ 25 વર્ષથી અમે ચલાવી રહ્યા છીએ. એડવોકેટનો રનિંગ બિઝનેસ છેલ્લા 2 વર્ષથી ચલાવી રહ્યા છીએ. અને અકાઉન્ટિંગ મતલબ CA એનો પણ બિઝનેસ અમે છેલ્લા 2 વર્ષથી ચલાવી, અને રિસેન્ટલી અમે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પણ જઈ રહ્યા છીએ. આના માટે અમે એક શિવ ગ્રુપ નામ આપ્યું કે જેની અંદર અમે મલ્ટિપલ બિઝનેસ કરી રહ્યા છીએ, અને પૂરા પરિવારના બધા સભ્યો મળીને આ એક જે આખું ગ્રુપ છે અને એને બિઝનેસ ચલાવી રહ્યા છે. મતલબ આખો પરિવાર છે એ એમનું આખું એક ગ્રુપ છે ને એમને તમે શિવ ગ્રુપ નામ આપેલું છે, ને બધા જ લોકો સાથે જોઈન્ટ વેન્ચરમાં કામ કરો છો. હા, આ બધા તમારા બિઝનેસના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. સો સો તમે તમારું એજ્યુકેશન શું હતું અને કઈ રીતે તમે તમારા બિઝનેસની આ શરૂઆત કરી, એની કોઈક સ્ટોરી હોય તો અમારા વ્યુઅર્સ સાથે શેર કરો. મેં પહેલેથી પપ્પા એજ્યુકેશનને માને કે બિઝનેસ તો પહેલેથી ડાયમંડનો ચાલતો હતો, છેલ્લા 25 વર્ષથી ડાયમંડનો બિઝનેસ ચાલતો હતો. પણ પપ્પાનું કહેવું એવું હતું પહેલેથી કે છોકરાઓને ભણાવવા ગણાવવા ખૂબ જરૂરી છે, આગળના જનરેશનમાં એજ્યુકેશનનું ફૂલ ઇમ્પોર્ટન્ટ છે. તો મેં 12 સાયન્સ પૂરું કર્યું, અને એના પછી મેં કેમિકલ એન્જિનિયરિંગ ફિલ્ડ ચૂઝ કરી. મેં બેચલર કેમિકલ એન્જિનિયરિંગ ઇન્ડિયામાં કર્યું, અને પછી યુરોપમાં મેં માસ્ટર ડિગ્રી પૂરી કરી. ઓકે, સો તમે યુરોપમાં સ્ટડી કરવા માટે ગયા હતા, પછી બરાબર છે, પછી ત્યાંથી ઇન્ડિયા આવવાનું રીઝન શું, વાય? નહીં તો અત્યારે મોસ્ટ ઓફ ધી લોકો છે ને બધા કે ભાઈ ફોરેન ભણવા માટે જાય છે, પણ પહેલો એનો પ્લાનિંગ એ જ હોય છે કે ભાઈ આપણે ત્યાં ને ત્યાં સેટલ થઈ જવું. સો વાય યુ આર કમિંગ બેક? ઇન્ડિયા આવવાનું રીઝન એક તો એ હતું કે જ્યારે કોરોના સમય આવ્યો એ પહેલાં જ મહિના પહેલાં જ હું ઇન્ડિયા પાછો આવ્યો હતો, અને ત્યારે મારા મેરેજ નક્કી કરેલા હતા. અને મારી વાઈફને પહેલેથી એવું હતું કે આપણી પાસે પૈસા છે, બધું જ છે, તો આપણે બહાર હું કામ રહેવું, તો આપણે મમ્મી પપ્પા સાથે ઇન્ડિયામાં રહીએ, જોઈન્ટ ફેમિલી સાથે રહીએ. એટલા માટે મેં ઇન્ડિયા ચૂઝ કર્યું. મારા માટે બહુ અઘરો વિષય હતો, કેમ કે જે ત્યાંની લાઈફસ્ટાઈલ છે
અને અહીંની લાઈફસ્ટાઈલ છે એની વચ્ચે બહુ ડિફરન્ટ છે. પણ તો પણ મેં વાઈફનું માની અને પપ્પાનું માની અને મેં ઇન્ડિયા રહેવાનું ડિસાઈડ કર્યું. સો તમે આટલી નાની ઉંમરમાં બહુ જ પેશનેટલી, ઇટ મીન્સ કે એક આગ છે તમારી અંદર, એક જુનૂન છે કે ભાઈ મારે મારા બિઝનેસમાં આગળ વધવું છે. સો આ ટર્નિંગ પોઈન્ટ કેવી રીતે આવ્યો? આગ તમારી અંદર ક્યાંથી આવી, કેવી રીતે આવી? હવે આજથી મને યાદ છે ને તો 2 વર્ષ પહેલાંની હું વાત કરું કે હું અને મારા પપ્પા સાથે જમતા હતા. પછી પપ્પાએ એમ જ બેઠા બેઠા એવી વાત કરી કે બેટા મારી પાસે કે 150 કરોડ રૂપિયા હોય ને તો 150 કરોડમાં કે હું ફાર્મ હાઉસ લઈ રેન્જ રોવર ગાડી લઈને જાઉં, મારા મિત્રને ઇન્વાઇટ કરું કે આજે આ પ્રોગ્રામ છે, આજે આ પ્રોગ્રામ છે, એવું એ બોલ્યા. અને હું સાંજે આવ્યો અને એ જ સમયે મને વિચાર આવ્યો કે પપ્પાનું આજે જે સપનું છે એને મારા માટે આજે એટલું બધું કર્યું છે તો હું એના માટે કંઈક કરું. ત્યારથી લઈને આજે 2 વર્ષ થયા છે. હું આજે જે કાંઈ છું, જે જીવું છું, બરાબર, એ હું ઓનલી મારા પપ્પા માટે કરું છું. આજે એ જે 150 કરોડ એના જે શબ્દો હતા એ એટલા નસમાં ઘૂસી ગયા છે કે છેલ્લા મેં હમણાં મહિના પહેલાં ટેટુ પડાવેલું છે હાથ ઉપર અને 150 કરોડ ત્યાં લખાઈ નાખ્યા છે. ઓહો. એટલે મેં મારો ગોલ ફિક્સ કરી નાખ્યો છે કે જીવનમાં આ 150 કરોડ મળી જાય એટલે મારું બધું જ આવી ગયું. આજે મારા વોશરૂમમાં, મારા બેડરૂમમાં, મારી ઓફિસમાં, ટોટલ જગ્યાએ બધા મને એક વસ્તુ પછી આ 150 શું છે, 150 શું છે, પણ આ 150 કરોડ એ મારા પપ્પાનો જે ટાર્ગેટ હતો એના શબ્દો એના મોઢામાંથી જે બોલેલા હતા એ ટાર્ગેટ પૂરો કરવા માટે આજે મેં 150 કરોડ ટાર્ગેટ લગાવી દીધો છે. બહુ જ ખતરનાક વસ્તુ કહેવાય. નહીં તો જનરલી અત્યારે કેવું માને કે ભાઈ પપ્પા તો બોલ્યા કરે, ભાઈ એવું કઈ થાય નહીં, ભાઈ આપણી ક્યાં કેપેસિટી છે. ઇટ મીન્સ કે લોકો કમ્ફર્ટ ઝોનની બહાર નથી નીકળવા માંગતા. હા. તમે સિરિયસલી લીધું કે ભાઈ યસ 150 કરોડનું તમે ટેટુ બી બનાવ્યું, આ બહુ મોટી વાત કહેવાય. એમ લોકો દિવાલ ઉપર ગોલ લખે છે, લોકો ટોયલેટમાં લખે છે, લોકો બેડરૂમમાં ફેન ઉપર લખે છે, બરાબર, લોકો પોતાની ઓફિસમાં એસી ઉપર લખે. એવા લોકો બી મેં જોયા કે એસી જે તમારું ઓફિસ હોય એની સામે એસી હોય ને એની ઉપર બધું લખેલું હોય એમ. બટ તમે હાથ ઉપર જ ટેટુ બનાવી દીધું, બહુ મોટી વાત કહેવાય. તમે આ 150 કરોડ 150 કરોડ 150 કરોડ આ બધી જગ્યા ઉપર તમે ઘણી બધી જગ્યા ઉપર લખેલું છે, બરાબર છે. તો આની પાછળનું તમારું સિક્રેટ શું? કેમ તમે લખો છો? એમ આનાથી શું થાય? અમારા વ્યુઅર્સને જણાવો. કેમ કે અમારા વ્યુઅર્સ છે ને એ બી એના જીવનમાં કંઈક ટાર્ગેટ લઈને ગોલ નક્કી કરીને નીકળ્યા છે એમ, બરાબર છે. પણ સમ હાવ એ લોકો પોતાના ગોલ અચીવ નથી કરી શકતા. પણ તમે હાથમાં ટેટુ પડાવ્યું છે, તમે ઘણી બધી જગ્યાએ તમારો જે મેન ડિજિટ તમે જે એચીવ કરવા માંગો છો એ લખો છો. આની પાછળનું સિક્રેટ શું છે? રહસ્ય શું? આજથી હું 5 વર્ષ પહેલાંની વાત કરું જ્યારે હું યુરોપમાં હતો. યુરોપની લાઈફસ્ટાઈલ છે ને પ્રેક્ટિકલ લાઈફસ્ટાઈલ છે. અહીંયાનું એજ્યુકેશન થિયરિટિકલ છે, સેમ ત્યાં પ્રેક્ટિકલ એજ્યુકેશન છે. તો એ સમયે મેં એક ત્યાંનો ફોરેનર પર્સન હતો એ મને મળેલો કે તારા જીવનમાં ગોલ કયા છે. મેં કીધું મારા જીવનમાં આ ગોલ છે મારા. તો મને કહે કે ગોલ લખેલા ક્યાં છે? મેં કીધું મેં લખેલા ક્યાંય નથી. પછી મેં કીધું તમારા ગોલ શું છે? પછી એને મને એમ કીધું કે મારા ગોલ આ છે. મેં કીધું તમારા લખેલા ક્યાં છે ગોલ? તો એને મને કીધું કે મેં આ પ્લેસ પર મારા આ ડ્રોઈંગ રૂમમાં કે આ જગ્યા પર મારી કારમાં બધી જગ્યાએ મેં લખેલા છે. મેં કીધું એનું રીઝન હું કે હું જે લખું છું, વિચાર આવે છે એને લખું છું અને એ મારી સામે રોજ રહે છે ને એટલે હું એને એચીવ કરું છું. તો 5 વર્ષથી આ જ ઊંધી મને કાંઈ પણ જે વિચાર આવે આ એક સિક્રેટ છે. જે પણ વિચાર આવે એ વિચાર હું ચિઠ્ઠીમાં લખી નાખું અને એને હું વિઝન બોર્ડ ઉપર ત્યાં ચિપકાઈ દઉં. રોજે હું જાઉં એટલે એને જોઉં અને એને એવી રીતના ફીલ કરું કે આ મને એચીવ થઈ ગયું છે. એક્ઝામ્પલ તરીકે કે હમણાં મેં રિસેન્ટલી મારી એક નવી બ્રાન્ડ રુદ્રાંશને મેં લોન્ચ કરી. તો એ 4 મહિના પહેલાં મેં એને લખી નાખેલું હતું અને વિઝન બોર્ડ ઉપર ચિપકાવેલું હતું કે મારો કોન્સેપ્ટ આ રીતનો રહેશે, આને આ રીતના ડિઝાઇન કરીશ, ઓફિસ એરિયા આ રીતના ડિઝાઇન કરીશ, એ રીતના ટોટલ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આ રીતના રાખીશ, આ રીતના સેલ્સમેન રાખીશ, એટલું ટોટલી મેં લખીને ક્લિયર કટ ચિપકાવેલું હતું. અને આજથી 2 દિવસ પહેલાંની જ હું વાત કરું અને 2 દિવસ પહેલાં મેં એને જોયું તો એ મને રિયલાઇઝ થયું કે આ વસ્તુ તો મેં 4 મહિના પહેલાં લગાવેલી હતી અને એ આજે મેં એચીવ કરી લીધી. ઓહો, બહુ એટલે બહુ જ ડીપમાં તમે એના ઉપર વર્કઆઉટ. ઇટ મીન્સ કે તમે જે વસ્તુ ડ્રો કરેલ હતી એ પ્રમાણે જ તમે અત્યારે બનાવેલું છે બધું. હા, complete. જેવું જે વિચારું છું ને એ ઓટોમેટિક લખું અને ચિપકાવું અને એ જ થાય. એવું નહીં કે બહારની વસ્તુ
જે જે રીતની પોઝિશન, જે રીતનું વિચારેલું હતું કે મારે આ રીતનું હાઉસ કરવું છે, અને એ રીતના ખબર નહીં હવે આ બ્રહ્માંડનો કયો રૂલ્સ છે. અને મને એવું લાગે છે કે 99% લોકો છે ને એક તરફ છે, અને જીવનમાં જે 1% લોકો સક્સેસ થયા છે ને એ આ રૂલ્સને જાણે છે. એટલા માટે આજ એ લોકો આગળ છે. સો તમે જે કંઈ બી વિચારો છો એ બધું સાચું થાય છે, આની પાછળ તમને શું લાગે છે, શું હોઈ શકે? આ એક આપણી પોઝિટિવ વિચારધારણા છે કે આપણે જેવું વિચારીએ ને એવું એ થઈ જ જાય છે. એટલે આપણા વિચાર ઉપર એ ડિપેન્ડ કરે છે કે આપણે કેવું વિચારીએ છીએ, આપણે કેવી રીતના એને ફીલ કરીએ છીએ, અને આપણે એને કેવી રીતના એક્સેપ્ટ કરીએ છીએ કે આપણને આ મળી ગયું છે. મતલબમાં કોઈ પણ ઘટના છે ને એ જીવનમાં બે વખત બને છે, એક તો મનમાં બને છે અને બીજું બહારની દુનિયામાં બને છે. હા તમે તમારા મગજને જે પ્રમાણેના વિચારો આપો છો એ પ્રમાણેની સર્જન કરવાની શરૂઆત કરે છે. હા. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે તમારે હાથી વિશે વિચારવાનું છે, હા એટલે તમને હાથી દેખાણો હશે, હા બરાબર છે. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે તમારે સિંહ વિશે વિચારવાનું નથી, હા તો બી તમને સિંહ દેખાણો દેખાય હશે. છે. ઇટ મીન્સ કે આ બ્રહ્માંડ છે ને એ હા કે નામાં નથી માનતો. તમે જે વસ્તુ વિચારો છો એ તમને સામે દેખાડે છે. દેખાવાય છે. એટલે ક્યારેય પણ નેગેટિવ વિચારો આપણા મગજમાં લાવવાના નથી. ઇન શોર્ટ આપણે અહીંયાથી એ વસ્તુ શીખવા મળે છે. હા જેટલું તમે પોઝિટિવ વિચારશો એવી જ ઘટનાઓ તમારી સાથે બનતી રહેશે. બનવામાં છે. ઘણી બધી વખત આપણે એક શબ્દ વાપરીએ છીએ કે જે વસ્તુનો મને ડર હતો ને એ જ થયું, હા બરાબર છે. કેમ તો કે જાણે કે અજાણે તમે એવું નથી ઈચ્છતા કે આ વસ્તુ તમારી સાથે થાય, પણ તમે એના વિચારો કરો છો હા કે ભાઈ હું જાઉં છું ને ટ્રાફિક ન હોય તો સારું, ટ્રાફિક ના હોય તો સારું. પણ બ્રહ્માંડ છે ને એ ના શબ્દને સમજતું નથી કે હા શબ્દ એને એક શબ્દ પકડ્યો ટ્રાફિક, તો ત્યાં ટ્રાફિક જ. આના ઉપરથી એક વસ્તુ મને એ દેખાય છે કે મારું એક સપનું છે, એને ક્રેઝી સપનું હું અત્યારે કહું છું કે મારે શિવ ગ્રુપનું હેલિકોપ્ટર લેવું છે. આહ, તો અત્યારે હું પ્રેક્ટિકલ માણસ છું કે જે વસ્તુ હું કરું એ પ્રેક્ટિકલ કરું, એને બરાબર. ફીલ કરું, એ રીતનો હું માણસ છું. તો રોજે સવારે હું અત્યારે મારી પાસે 4 વ્હીલર છે, હું 4 વ્હીલ લઈને ઓફિસે જાઉં, પણ હું વિચારું એવું કે હું હેલિકોપ્ટરમાં જાઉં છું. આહ, અને જ્યારે હું ફેક્ટરી ઉપર પહોંચું છું ત્યારે હું એવું વિચારું છું કે હેલિપેડ જે મારી ફેક્ટરી ઉપર છે, અને મારી ફેક્ટરી ઉપર હેલિકોપ્ટર લેન્ડ થયું છે, અને ત્યાંથી હું મારી ઓફિસમાં હું જાઉં છું. એટલે આ એક જેવું આપણે વિચારીએ છીએ, નો ડાઉટ એક ક્રેઝી સપનું છે, પણ મને પાક્કો વિશ્વાસ છે કે એ સમય તેને આવશે, અને ત્યારે આપણી આવડું જે રેકોર્ડિંગ થાય છે બરોબર, ત્યારે હું વિચારીશ કે આ અમે આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલા કરી લીધેલું, અને મેં મારા માઇન્ડમાં વિચારી લીધું હતું, અને એટલે આજે આ આપણને મળી ગયેલું છે. ઇટ મીન્સ કે આ બધી જ વસ્તુને મેનિફેસ્ટેશન છે કે તમે જે વિચારો છો એ હા પ્રમાણે થાય છે એમ. થાય છે. તો માની લો કે તમે યુરોપથી બેક ઓકે, આવ્યો. તમે યુરોપથી રિટર્ન આવ્યા, બરાબર છે, અને તમને પહેલા પ્લાનિંગ કર્યો છે કે ભાઈ મારે કોઈ પણ જોબ કરવી છે એમ. હા તો મેં સાંભળ્યું છે કે તમને 1,00,000 જોબની ઓફર મળી હતી, બરાબર છે. એને છોડીને તમે બિઝનેસમાં આવ્યા, તો આ હા. પાછળનું શું સિક્રેટ છે? શા માટે તમે આ બિઝનેસમાં આવ્યા? તમને ₹1,00,000 મળતા જ હતા. હું જ્યારે બેચલર લાઈફમાં હતો ને ત્યારથી ને તેને પહેલી મેં જોબ ચાલુ કરી હતી 3,000 રૂપિયાથી. હવે એ જોબ હું લેડીઝ વેરમાં કપડાં સંકેલે એ રીતની મારી જોબ હતી. અને સવારમાં હું કોલેજ જાઉં, 5 વાગે કોલેજમાંથી ફ્રી થાઉં, સીધો જ ત્યાં હું જોબ ઉપર જતો, અને સાંજના 10 વાગ્યા સુધી એ જોબ પર હું ત્યાં કામ કરતો. દિવસના મને 100 રૂપિયા મળતા. એ જોબ કરી અને ત્યારથી મેં મારા માઇન્ડમાં ડિસાઇડ કર્યું હતું કે હું જે કાંઈ કરીશ ને એ હવે હું બિઝનેસ કરીશ. ત્યાંથી મેં બેચલર પૂરું કર્યું, કેમિકલ એન્જિનિયરિંગ માસ્ટર યુરોપથી કર્યું, અને પછી ઇન્ડિયા જ્યારે પાછો આવ્યો પછીથી મેં ડિસાઇડ કરેલું કે હું કરીશ તો બિઝનેસ જ કરીશ. 10,000ની નોકરી ક્યારેય નહીં કરું, અને બીજી વસ્તુ કે હું 10,000ની ખેતી કરવા જતો રહીશ, પણ હું જે કરીશ એ મારું પોતાનું કરીશ. એ રીતનું મારું પહેલેથી માઇન્ડસેટ હતું, અને ત્યારથી એ વિચારધારણા એ રીતની હતી, એટલે હું બિઝનેસમાં જોઈન થઈ ગયો. મતલબમાં તમારે પહેલેથી જ થોટ બનાવેલો હતો કે ભાઈ મારે બિઝનેસ જ કરવો છે અને હા, મારે બિઝનેસમાં જ આગળ વધવું છે. અને બિઝનેસમાં આવ્યા પછી માઇન્ડ એ રીતનું થવા મળ્યું કે હવે એન્ટરપ્રેનરશિપ મારામાં ડેવલપ થવા મળી કે ભાઈ એક બિઝનેસ નહીં, સાથે સાથે ધીરે ધીરે એને ડેવલપ કરતા જાઓ. એક્ઝામ્પલ તરીકે હું કહું કે આજે અત્યારે જે માઇનસ પોઈન્ટ આપણે સુરતનો ચાલે છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અત્યારે બહુ ડાઉન ચાલી રહી છે, બરાબર, પણ ડાયમંડના લોકો ક્યારેય ડાયમંડને છોડીને બીજે જવાની ટ્રાય જ નહોતી કરી. એટલા માટે આજે એ લોકો વિચારે છે કે ભાઈ મારે બિઝનેસ કયો કરવો, અને બધા લોકોની અત્યારે સેમ જ સમસ્યા છે કે ધંધો ગોતે છે, લોકો ટેક્સટાઇલમાં આવે છે, નવા બીજા બિઝનેસમાં જાય છે. જો ત્યારે પ્લાનિંગ કરેલું હોય કે ભાઈ આપણી પાસે ત્યારે સગવડતા હતી
અને જો બીજા બિઝનેસમાં થોડું રોકાણ કરીને ધીરે 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 ઇન્વેસ્ટમેન્ટ કરીને જો મલ્ટિપલ બિઝનેસ કર્યા હોત તો આજે બિઝનેસનો ગોતવાનો પ્રશ્ન જ ન આવત. તો એ રીતના અત્યારે મેં એન્ટરપ્રેનરશિપ કરી કે ભાઈ અમે મલ્ટિપલ બિઝનેસમાં જેમ પ્રોફિટ થતો જાય એમ નવો નવો બિઝનેસને અમે આગળ વધતા જઈએ છીએ. વાહ ભાઈ વાહ. મતલબમાં એક ગોલ હતો કે ભાઈ મારે એક બિઝનેસ સુધી સીમિત નથી રહેવું, હા. આપણે પણ મલ્ટિપલ બિઝનેસ તરફ આગળ વધવું છે, ને આજે તમે એ રસ્તા ઉપર જઈ રહ્યા છો. હવે તમે આજે આ લેવલે કામ કરો છો, અહીંયા તમે બેઠા છો, છતાં બી તમારો ટીમ મેમ્બર છે, છતાં બી તમારા જે કંઈ બી એમ્પ્લોઈઝ છે બહુ સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે. તો આ વિશે તમારું શું કહેવું છે, શું માનવું છે? જ્યારે હું બિઝનેસમાં આવ્યો, કોઈ પણ બિઝનેસ હોય તો એનું કોઈ ઓનર મહેનત નથી કરતો. મતલબ કે પાછળ આખી એની ટીમનો સપોર્ટ હોય છે, ત્યારે એ બિઝનેસ દિવસે ને દિવસે વધારતા જઈએ છે. બરાબર. તો આજે મારી પાસે 130+ મેમ્બરનો સ્ટાફ છે. તો આજે જે પોઝિશને છું બીકોઝ ઓફ કે મારા ટીમ મેમ્બરો આજે એ ત્યાં કામ કરી રહ્યા છે, એટલે હું દિવસે ને દિવસે નવા આઈડિયા લેતો જાઉં છું અને કામ મારું વધારતો જાઉં છું. મતલબમાં આજે તમે જે કંઈ બી લેવલે છો તો પૂરેપૂરો શ્રેય તમારા ટીમ મેમ્બરને આપું છું. કે ભાઈ ટીમ મેમ્બર મને આટલા સારા મળ્યા છે, એટલા માટે જ આજે હું અહીંયા પ્રોગ્રેસ હા. કરી છું. સો ધવલભાઈ, તમે આટલો સરસ બિઝનેસ કરો છો, તો મેં અત્યાર સુધીમાં ઘણા બધા લોકોના પોડકાસ્ટ લીધા છે, ઘણા બધા લોકોને હું પર્સનલી મળ્યો છું કે ભાઈ બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રગલ. હા. સ્ટ્રગલ વગરનો બિઝનેસની કલ્પના કરવી આ માર્કેટમાં શબ્દ જ નથી એમ. સો તમે પણ ઝીરોથી તમારા બિઝનેસની શરૂઆત કરીને આજે આ લેવલે કામ કરો છો, તો કયા કયા સ્ટ્રગલ્સને તમે ફેસ કર્યા? જ્યારે મેં પહેલી ફેક્ટરી ચાલુ કરી, મતલબ જે પાવરલૂમ્સનો મારો જે બિઝનેસ છે એ પહેલી ફેક્ટરી મેં ચાલુ કરી, 6 મહિના સુધી મને ખબર જ નહોતી. મને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કોઈનો સપોર્ટ પણ મળ્યો નહોતો, અને બીજી વસ્તુ કે કઈ મશીનરી લાવવાની એ પણ ખબર નહોતી. પણ જ્યારે બાંધકામ ચાલુ કર્યું હતું અમે ધીરે ધીરે, પછી બાજુવાળા શું કરે છે એ જોઈને મશીનરી લાવ્યા. બાજુવાળા એક ભાઈએ મને કીધું કે આ આઈટમ લગાવો, તો મેં એ પ્રોડક્ટ લગાવી. બરોબર. પછી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરી નાખી. પછી પણ આઈડિયા નહોતો કે આ પ્રોડક્ટને સેલ ક્યાં કરવી. આ બેઝિક અહીંથી ચાલુ કર્યું હતું. અમે બિલોંગ કરતા હતા ડાયમંડમાંથી. અમે ડાયમંડમાંથી આવ્યા અને મેં માસ્ટર ઓફ કેમિકલ ત્યાંથી કરેલું હતું. એટલે હું આવ્યો ત્યાં એકદમ ફ્રેશર હતો. નહોતો કોઈનો સપોર્ટ કે આ વસ્તુ કરો, નહોતો ફેમિલીનો સપોર્ટ. ખાલી એટલું ક્લિયર હતું કે આપણે પાવરલૂમ્સ મશીન નાખવા છે અને એમાં બિઝનેસ વર્ષોથી ચાલે છે, એટલે એ ઇન્ડસ્ટ્રીમાં આપણે જવું છે. તો એ અમારું ક્લિયર હતું. તો ધીરે ધીરે ચાલુ કરી. 6 મહિના વરસ દિવસ થયું. પ્રોડક્શન લાઇનમાં એટલી પ્રોબ્લેમ આવી કે એક સમય એવું થયું કે આ ધંધો છોડીને ભાગી જાઉં. પછી તો પણ એક અંદરથી હતું કે નહીં, જે કરું છું એને છોડીશ નહીં ક્યારે. જે પણ ડિસાઇડ કર્યું હતું, જ્યારે ડિસાઇડ કર્યું ત્યારે હું ડિસાઇડ કર્યું હતું કે આ ગોલ છે, આ ટાર્ગેટ છે, એ ડિસાઇડ કરીને હું આજે આવ્યો હતો. આને હું છોડીશ તો નહીં. એમ કરીને 1 વર્ષ પૂરું કર્યું. જેવું બીજું વર્ષ ચાલુ થયું એટલે મને આઈટમ મળી, નવી નવી ક્વોલિટી ડેવલપ કરી મેં, અને ધીરે ધીરે માર્કેટનો પાવર આવ્યો મારી હાથમાં. અને ધીરે ધીરે વધારતા એને એક ફેક્ટરીમાંથી મેં બીજી ફેક્ટરી કરી, બીજી ફેક્ટરીમાંથી મેં ડાઇંગ હાઉસ ચાલુ કર્યું મારું. અને સાથે સાથે અત્યારે બીજા 5 વીવર લોકો છે. મતલબ કે 1500 મશીન્સનું જે સેલ છે એ અત્યારે હું કરું છું, એનું પરચેસ હું કરું છું. અને ધીરે ધીરે મને આ બધા લોકોનો પૂરા ટીમનો સપોર્ટ મળતો ગયો અને આજે હું આ લેવલે પહોંચી ગયો. મતલબમાં ઘણા બધા સંઘર્ષોમાંથી તમને પસાર થયા છો એમ. કે ભાઈ તમને ટેક્સટાઇલનો ટી પણ ખબર નહોતો કે કેવી રીતે કામ થાય છે, બરાબર છે. બટ તમારી અંદર એક પેશન હતું, તમારી અંદર એક આગ હતી કે નહીં ભાઈ, મારે ભલે મને ના આવડતું હોય પણ મારી પાસે પૂરેપૂરી ભૂખ છે, હું શીખીને રહીશ એમ. એટલે અહીંયાથી જેટલા બી એન્ટરપ્રિન્યોર્સ છે, જેટલા બી લોકો બિઝનેસ કરવા માંગે છે અથવા તો બિઝનેસ કરી રહ્યા છે, તો મેન એક જ વસ્તુ છે કે તમારી અંદર એક આગ હોવી જોઈએ. તો ડેફિનેટલી તમે કોઈ પણ કાર્યને સફળ બનાવી શકો છો. સો અમારા ઘણા બધા વ્યુઅર્સ છે એ ટેક્સટાઇલના બિઝનેસ સાથે જોડાયેલા છે. અને ટેક્સટાઇલમાં છે ને એક જ વસ્તુ છે કે ભાઈ મંદી મંદી મંદી, ગમે તેને પૂછો એટલે એમ કે હાલ્યા કરે છે. કેવો ધંધો ચાલે છે? તો કે ઠીક ચાલે છે, માર્કેટ એટલું બધું નથી. તો ટેક્સટાઇલના બિઝનેસ સાથે જોડાયેલા લોકો હોય એને તમે શું બિઝનેસ મેસેજ આપવા માંગો છો? બિઝનેસ લેસન કોઈ આપવું હોય તો શું આપશો? હવે યોગેશભાઈ, પહેલી વસ્તુ તો છે ને, મારી ડિક્શનરીમાં કોઈ દે મંદી શબ્દ જ નથી આવતો. જ્યારથી મેં ચાલુ કર્યું છે, બરોબર, જ્યારે માર્કેટમાં તેજી હોય ને ત્યારે આપણે 10 રૂપિયા મીટરે કમાતા હોય. અમારી ટેક્સટાઇલની ભાષામાં અમે વાત કરીએ ને તો. પણ જ્યારે મંદી આવે, બરોબર, ત્યારે અમે 3 રૂપિયા કમાતા હોઈએ.
પણ એવો દિવસ તો ક્યારેય આવતો જ નથી કે જ્યારે અમે વિલો વિલ બોટમ કે એની અંદરમાં. બરાબર. મંદી કોને કહેવાય? કે જ્યારે તમે નુકસાન કરવું હોય, હા. નુકસાન કરતા હોય ત્યારે મંદી કહેવાય. બરોબર? તો તમે 2 રૂપિયા કમાવો છો એનો મતલબ કે તમે નફો કરી રહ્યા છો. બરોબર? તો એ તો 12 મહિના અપ ડાઉન એ તો ચાલ્યા જ કરવાનું છે. અને બીજી વસ્તુ કે એ રીતની અત્યારે લોકો સિસ્ટમ વાપરે કે ક્વોલિટી યુનિક રાખે, મેન્યુફેક્ચરિંગમાં કઈ રીતના યાન સસ્તું લે એના ઉપર જો ફોકસ કરે, ક્વોલિટી મેન્ટેન કરે, બરોબર? તો અને બીજી વસ્તુ કે પરચેસ તમે સસ્તું કરો છો અને સેલ ડેઈલી કરવાનું ચાલુ કરી દો ને, રોજે રોજ સેલ કરવાનું. પરચેસ તમારી પાસે સસ્તું છે, ડેઈલી તમે સેલ ચાલુ કરી દો એટલે ઓટોમેટિક તમારી સાયકલ ઘૂમતી રહેવાની છે. એટલે મંદીવાળો શબ્દ જ નથી આવવાનો. રોજે રોજનું સેલ રાખવાનું, એની જગ્યાએ યાનને ભરી રાખવાનું. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત તમે કરી કે ભાઈ મંદી જેવો શબ્દ આપણા મગજમાં રાખતા નથી. ઘણી બધી વખત એવું થાય છે કે ભાઈ મંદી માર્કેટમાં હોય નહીં, હા, પણ આપણા મગજમાં ઘૂસી મગજમાં ગયું હોય. હોય કે ભાઈ મંદી છે મંદી છે એમ. અને મેં કીધું એમ કે આપણે જે શબ્દ વારંવાર રિપીટ કરીએ છીએ એ શબ્દ ઉપર આપણું આકર્ષણનો સિદ્ધાંત કામ કરે છે. એ વસ્તુ તમારી નજીક આવશે. બીજી વસ્તુ કે મારે હમણાં થોડાક દિવસ પહેલા એક ક્વોલિટી મારી અટવાઈ ગઈ હતી. મતલબ એનું સેલ નહોતું આવતું. તો 4-5 દિવસથી આ સેલ નહોતું આવતું. તો મારા જે ટીમ મેમ્બર છે એને મને એમ કીધું, શેઠ આપણી પાસે અત્યારે એટલો જ માલ પડ્યો છે, તો આ સેલ 5 દિવસથી નથી, તો આને મારે સેલ કરી આપો ને તો ગોડાઉનમાં ખાલી થઈ જાય. અમારું ડેઈલીની સિસ્ટમ છે કે રોજે રોજનું અમે સેલ કરી જ નાખીએ. તો કે 5 દિવસથી એટલી પ્રોડક્ટ જે છે એ આપણી પડેલી છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, આજે હાન થાય તો સેલ કરી નાખીશ. એટલે મારી સિસ્ટમ હતી લખવાની, મેં કાગળમાં ચિઠ્ઠી લખી નાખી કે આજે સાંજે આ સેલ નહીં થાય તો હું ઘરે પણ નહીં જાઉં. ઓહો, આવી રીતના મેં લખી નાખ્યું અને મેં ચિપકાઈ દીધું પાછું મારા વિઝન બોર્ડમાં. સાંજે રાત્રે 9:30 વાગે હું ઘરે નહોતો ગયો, હું મારી ઓફિસે ડાઇંગ હાઉસે બેઠો હતો અને બરોબર મેસેજ આવ્યું કે ધવલભાઈ આ પ્રોડક્ટ પડી છે. મેં કીધું હા પડી છે. કે આ ભાવ? મેં કીધું મારો આ ભાવ રહેશે. એ કે નહીં શેઠ, તમે 25 પૈસા માન સન્માન રાખો. મેં કીધું ઓકે, કંઈ વાંધો નહીં, માન સન્માન રાખી દઉં છું. બરાબર? અને સોદો ડન કર્યો અને મેં તરત મેનેજરને ફોન કર્યો કે મેં કીધું આ જોઈ લે, આજે આ સેલ થઈ ગયું છે, હવે હું ઘરે જાઉં છું. ઓહ, જબરજસ્ત. એમ મતલબમાં કે આગની કરતા ઉપરનું જો સ્ટેપ આપતું હોય ને તો એ તમારા માટે મારે વાપરવું પડે. બિઝનેસ માટેની આગ ન વાપરી શકું. બિઝનેસ માટેની આગ કરતા બી આગળ હોય એ તો લોકો કેવું કરે કે ભાઈ હવે વેચાવું હોય છે ત્યારે વેચાશે, હાલો ને આપણે ટાઈમ થઈ ગયો એટલે આપણે નીકળી જાય. બરાબર છે. આજે મને બી ઘણું બધું શીખવા મળ્યું કે ભાઈ યસ, આ ડેડિકેશન આપણી અંદર હોવું જોઈએ. હવે દરેક વ્યક્તિ છે ને એ શીખતો રહે છે. આજે તમે અહીંયા છો ને તો તમે બી કંઈક ને કંઈક શીખો છો. બરાબર છે. અને આ દુનિયામાં જેટલા બી સફળ લોકો છે ને એ ક્યાંક ને ક્યાંક શીખે છે. હવે જરૂરી નથી કે તમારી કરતા મોટા લોકો પાસેથી જ તમે શીખો. તમારી અંદર જો શીખવાની ભૂખ હોય તો રસ્તા પરના શાકભાજી વાળા પાસેથી બી તમે કંઈક ને કંઈક બિઝનેસ સ્ટ્રેટેજી શીખી શકો. રસ્તા પરના ભિખારી પાસેથી બી કંઈક ને કંઈક તમે શીખી શકો છો. બરાબર છે. સો તમારા એમ્પ્લોય પાસેથી, તમારા ટીમ મેમ્બર પાસેથી કંઈક તમને શીખવા મળ્યું હોય અને એ તમે અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માંગતા હોય કે ભાઈ તમારો એમ્પ્લોય છે, તમારા જે ટીમના મેમ્બર્સ છે, એ તમને કંઈક શીખવી ગયા હોય એવી કોઈ ઘટના ખરી? હમણાં હું રિસેન્ટલી જ વાત કરું ને તો મારે ત્યાં અત્યારે છે ને જે ટીમ મેમ્બર કહેવાય ને એમાં કોઈ દે પ્રોબ્લેમ આવતો નથી. મારી પાસે સ્ટાફ ઓલવેઝ હોય જ છે. હવે એનું રીઝન કે મારે ત્યાં અત્યારે મેં છે ને એક એવો કોન્સેપ્ટ બનાવી દીધો છે જે 12 મહિના ફિક્સ જ છે. એવું નહીં કે એટલા સમય પૂરતો એટલા સમય પૂરતો. તો હમણાં મારે એ રીતનું છે કે જે ટીમ મેમ્બર છે, કોઈ ટીમ મેમ્બર ગામ જવાનું હોય, અમારે બધા બહારના જે લોકો છે એ ગામ જવાના હોય, બરાબર? તો એ જ ટીમ મેમ્બર કોઈ બીજા ટીમ મેમ્બરને અંદર હાયર કરે છે તો અમારે ત્યાં 2,000 રૂપિયાનું બોનસ અમે રાખેલું છે કે ભાઈ તમે જ તમારા રિલેટિવ, તમારા સ્ટાફ, તમારા કોઈ મેમ્બરને લાવો તો 2,000 રૂપિયા 15 દિવસે અમારો રેગ્યુલર પગાર થાય તો 2,000 રૂપિયા બોનસ. તો એના માટે જે 14,000નું કામ થાય એનામાં 2,000 પ્લસ કરો એટલે ટકાવારીથી તમે ગણો ને તો 7-8% પ્રોફિટ થઈ ગયો એના માટે. અને મહેનત કંઈ નહીં કરવાની, ખાલી રેફરન્સ કે ભાઈ તમે લાવ્યા, અહીંયા મારા જે યુનિટ છે એમાં જગ્યા ખાલી થઈ છે તો તમે આવો. તો મેં એ મેમ્બરને એવું પૂછ્યું કે તને આ 2,000 રૂપિયા મળ્યા, વાહ, હવે તો તારો પગાર બધા કરતા સારો થયો. તો મેં કીધું તે તને આમ ખુશી કેવી છે? મને આમ સવાલ કરવાનો આમ થોડોક શોખ.
તો મેં એને એમ કીધું કે તને કેટલી ખુશી થઈ છે? મેં કીધું એ મને એક શબ્દમાં કહેતો. એ કે શેઠ મને ખુશી કે બહુ થઈ છે. પછી મેં ડિટેલમાં ગયો તો મેં એને ડિટેલમાં એમ પૂછ્યું કે 2000 રૂપિયાનું કર્યું શું? ઓહો. તો મને એને એમ કીધું કે ધવલભાઈ કે 2000 રૂપિયામાંથી 1000 રૂપિયા હતા ને એ જે ટીમ મેમ્બરને હું લાવ્યો હતો એને મેં 1000 રૂપિયા આપી દીધા. ઓહો. મેં કીધું કયા લેવલમાં આવી વિચારધારણા કે હા. તમારો પ્રોફિટ જે છે એ તમે બીજાને કઈ રીતના આપી શકો? હા મેં કીધું ચાલ કાંઈ વાંધો નહીં, 1000 આપી દીધા. બીજા 1000નું તે શું કર્યું? હા. મને કે આપણા ફેક્ટરીમાં અત્યારે 60 જણાનો સ્ટાફ છે એક યુનિટમાં. તો એ કે જે યુનિટમાં 60 જણાનો સ્ટાફ હતો ને, મેં કીધું ઈ કે ત્યાં હું પેંડા લાવ્યો અને બધાને મેં પેંડા ખવડાવ્યા. લે હાલે. મેં કીધું વાહ. આનું 2000 રૂપિયાનું તે મેં કીધું તે તારા માટે કંઈ ના કર્યું? ઈ કે નહીં. મેં કીધું એનું રીઝન હું? ઈ કે શેઠ આજે ઈ કે તમે જે લેવલે કામ કરી રહ્યા છો, આજે તમે દિવસે ને દિવસે પ્રગતિ કરતા રહ્યો છો, તો એ કે હું પણ ઈ કે તમારું જોઈને ઈ કે મારે આગળ વધવું છે. ઈ કે મારે તમારી જેમ કરવું છે. આજે ઈ કે એ 2000 રૂપિયામાં આજે હું જ્યારે મોહલ્લામાં જાઉં છું, જ્યારે 500 લોકોનો ત્યાં આખો એ લોકોના જે ટીમ મેમ્બરો બધા અલગ અલગ કંપનીના હોય છે, તો એ લોકોની વચ્ચે મારી ઇજ્જત અત્યારે અલગ લેવલની છે. ઓહો. કે જે આ 2000 રૂપિયામાં ઈ કે મેં ઇજ્જત કમાવી. ઓહો. ઈ કે જે 2000 રૂપિયામાં ખુશી નહોતી, એ 2000 ને બાંટવાથી મને અત્યારે ઇજ્જત મળી છે. અને બીજી વસ્તુ મેં ઈ કે તમારું બધી જગ્યાએ જોયેલું છે કે તમારો 150 કરોડનો ટાર્ગેટ છે. ઈ કે આજે ઈ કે મને કોઈ પૂછે ને કે ભાઈ તારો ગોલ શું છે, ત્યારે હું એને એમ કહું છું કે મારો ગોલ 150 કરોડનો છે. અને આ વસ્તુ મેં જોઈને એટલે મને આમ એટલો અંદરથી ભાવુક થઈ ગયો કે 130 મેમ્બરને બનાવવા હું એકલો હતો ત્યારે શિવ ગ્રુપનું નિર્માણ કર્યું અમે. અને આજે 130 લોકો શિવ ગ્રુપને આગળ વધારવા માટે મહેનત કરી રહ્યા છે. તો આગળના સમયમાં શિવ ગ્રુપની દિશા કંઈક અલગ જ અલગ હશે. જ. અને આ જે ફીલ છે ને, જ્યારે આપણા ટીમ મેમ્બર જ્યારે આપણું કંપનીનું જ્યારે વિઝન જોવે તો કોઈ એવી દુનિયામાં હવે કોઈ વસ્તુ જ નથી કે એ મને રોકી શકે. હવે બહુ સરસ મજાની વાત કરી તમે કે ભાઈ આપણું જે ગોલ છે, આપણી જે આગ છે, આપણું જે વિઝન છે, એ જ્યારે આપણા ટીમ મેમ્બરનું વિઝન બની જાય ને ત્યારે આપણે પ્રગતિને કોઈ રોકી શકતું નથી. અનલિમિટેડ ગ્રોથ 150 કરોડ નહીં, આપણે 200 કરોડે પહોંચવું હોય તો બી આપણા માટે એક રમત વાત કહેવાય. હવે કેમ કે આપણે આપણા ટીમ મેમ્બરમાં એ બીજ વાવી દીધું છે. તો ક્યાંક ને ક્યાંક એ તમારું ડિસિપ્લિન, ક્યાંક ને ક્યાંક તમારો એ સ્વભાવ છે કે જે એના ઉપર ઇમ્પેક્ટ કરતો હોય, એ લોકો પૈસા કરતાં વધારે મહત્વ તમને આપે છે. વાહ ભાઈ વાહ. દરેક એન્ટરપ્રિન્યોર છે, દરેક બિઝનેસમેન આ શીખવા જેવી વાત છે. ઘણા બધા લોકોનું કેવું હોય નેચર હોય છે કે પૈસા કાપવાની જ વાત આવતી હોય હા, કે ભાઈ તું 10 મિનિટ મોડો આવ્યો તારા આટલા કપાશે, તું કલાક મોડો આવ્યો તારા આટલા કપાશે, બરાબર છે. બટ તમે ટીમ મેમ્બરની અંદર એ ભાવનાઓને જગાડી છે એટલે લોકો તમને એક આશીર્વાદ આપતા હોય છે, બ્લેસિંગ્સ આપતા હોય છે કે અમારા શેઠ આગળ વધે, એના કારણે અમે પણ આગળ વધી. આના ઉપરથી એક મારે એ પણ વાત શેર કરવી છે કે આજે છે ને યોગેશભાઈ, હું મંદિરમાં પૈસા નથી નાખતો. હું બધા લોકો જ્યાં જાય મંદિરની તિજોરી હોય એમાં પૈસા નાખે. હું ક્યાં એક પણ જગ્યાએ મંદિરમાં પૈસા નથી નાખતો. પણ મારે અત્યારે જેમ મારા મમ્મી પપ્પા, મારો ભાઈ, બરાબર, અને મારી વાઈફ, જેમ હું એને પરિવાર માનું છું એ રીતના જ તેને આજે જ્યારે મારો 130 મેમ્બરનો જે મારો પરિવાર છે એને હું અત્યારે મારો પરિવાર માનું છું. એના મમ્મી પપ્પા છે એ મારા માનું છું. બરોબર. આજે મારા માટે દોસ્તોની પહેલા મારા અત્યારે ટીમ મેમ્બર છે, એના પછી મારા માટે દોસ્તો આવે છે. બરોબર. આજે એની કાંઈ પણ તકલીફ છે, એની જરૂરિયાત છે, આજે એને પૈસા જોતા હોય તો કોની પાસે જવાનો? ઓબ્વિયસલી એ પેલા ઓનર જે છે, શેઠ છે, એની પાસે જવાનો. તો આજે એની જે પણ રિક્વાયરમેન્ટ છે, આજે મને યાદ, હું ફાઇનલ રાઉન્ડ ફિગર હું તમને આંકડો આપું તો 40થી પ્લસ અત્યારે મારા ટીમ મેમ્બર છે. એ લોકોની મેં લોન ફ્રી કરાવેલી છે. એ લોકો જ્યારે એક સમય 4 વર્ષ પહેલા મારી સાથે જોઈન થયા ને ત્યારે મને યાદ છે કે એ લોકો 5% જે આપણી ભાષામાં કહીએ ને આપાનું વ્યાજ ભરતા હતા. બરોબર. તો એ આપાના વ્યાજ 5% ભરતા હતા અને એ લોકોને આજે મેં વ્યાજમાંથી મુક્ત કરાવ્યા. અને આજે હમણાં 2 મહિના પહેલાની રિસેન્ટલી જ વાત કરું કે પગાર કરવાનો હતો અને પગારમાં પૈસા અમાઉન્ટ ઘટી મારે. બરોબર. મેં ડિસાઈડ કરેલું હતું કે 10 લાખ રૂપિયા લઈ જાઓ અને મારે જરૂર પડી 11 લાખની. તો ઓન ધ સ્પોટ રાતના 8 વાગી ગયા હતા તો પૈસા તો આવવાના હતા નહીં. તો એક મેમ્બરને ખબર પડી, બરોબર, તે કે ધવલભાઈ શું તકલીફ છે? મેં કીધું આજે પૈસા ઘટે છે, કે એક કામ કરને કાલે હું લાવીશ અને તને આપી દે. એ કે શેઠ એવું નથી કરવું, એ કે મારી પાસે એ કે છે ને 1 લાખ રૂપિયા પડ્યા છે, તમે આ 1 લાખ રૂપિયા લ્યો અને સેલેરી બધાની કરી નાખો.
એમ તો આજે જે વ્યક્તિ 3 વર્ષ પહેલા 2-2.5 લાખ રૂપિયાનું જ્યારે એને વ્યાજ 5% વ્યાજ ચાલતું હતું, આજે એ વ્યક્તિ એમ મને કહે છે કે શેઠ આ લાખ રૂપિયા પડ્યા છે એમાંથી તમે સેલેરી કરી નાખો. એટલે મારું જે આ એક વિઝન હતું કે મારે જે કાંઈ કરવું એ મારા ટીમ મેમ્બર માટે કરવું છે, એના પરિવાર માટે કરવું છે. અને આજે જેમ મારો પરિવાર છે સેમ જ એ મારો ટીમ મેમ્બર છે, મારો પરિવાર છે. આજે એની કાંઈ પણ જરૂરિયાત છે એ હું અત્યારે નીડ એની પૂરી કરું છું. વાહ ભાઈ વાહ. ને લગભગ બધા જ વ્યુઅર્સ છે ને એવું ઈચ્છતા છે કાશ અમારા બોસ આવો વધતો હોય એમ. બરાબર છે. બટ ઘણું બધું તમે તમારા ટીમ મેમ્બર્સ માટે, ટીમ મેમ્બર્સ બી આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને બી એક ગર્વ થતો હશે કે ભાઈ નહીં, આજે અમારા જે બોસ છે, અમારા જે સેટ છે આ લેવલે છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે હજુ ને હજુ વધતા આગળ. ધવલભાઈ, તમે કાફી યંગ છો અત્યારે, બરાબર છે, અને બહુ જ નાની ઉંમરમાં તમે આ સફળતા મેળવી છે. અને આજના જે યુવાનો છે ને એ તો લારી ગલ્લામાં ફસાયેલા છે, વ્યસનોમાં ફસાયેલા છે, બરાબર છે, સોશિયલ મીડિયામાં ફસાયેલા છે. અને દરેક યુવાનો છે એની અંદર એક આગ જગાડવી હોય, દરેક યુવાનોને તમે જો કોઈ મેસેજ આપવા માંગતા હો તો એ શું મેસેજ હશે? હવે યોગેશભાઈ, મને બધા છે ને એવું કહે છે કે તારું નસીબ જોર કરે છે. ઓહો. પણ હું આ માધ્યમથી બધાને એવું કહેવા માંગુ છું કે મારું નસીબ જોર નથી કરતું, મારી મહેનત કામ કરે છે. એટલે આજે યુવાને હું એવું કહીશ કે તમે નસીબના ભરોસે ન બેઠા રહ્યો, મહેનતના ભરોસે બેઠા રહ્યો. શું ખબર નસીબ તમારી મહેનતના ભરોસે બેઠું હશે કે ભાઈ તમે મહેનત કરો તો હું ખુલીશ. બરોબર? તો મારે એક જ તેન યુવા પેઢીને કહેવું છે કે ઓનલી મહેનત, મહેનત અને મહેનત. મહેનત કરશો તો જ તેન સક્સેસ થશો. બહુ સરસ મજાની વાત છે કે લક તો કે 2 અક્ષરનો શબ્દ છે, લક, બરાબર છે. પછી તમે કહો ભાગ્ય, તો 2.5 અક્ષરનું છે, બરાબર છે. કિસ્મત તો કે 3.5 અક્ષરનું. આ બધા ઉપર ભારી હોય તો એ છે મહેનત, કે જે 4 અક્ષરનો શબ્દ છે. ઇટ મીન્સ કે તમે મહેનત કરો ને એટલે લક, નસીબ, કિસ્મત, ભાગ્ય બધું જ તમારી પાસે આવી જાય. બટ તમારે મહેનત કરવી પડશે તો જ એ બધી વસ્તુ તમને મળી શકે. તો સરસ મજાનો મેસેજ આજના યુવાનોને આપ્યો કે મહેનત, મહેનત, મહેનત. આ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. લોકો જ્યારે વોકિંગ કરવા જાય છે તમારે મહેનત કરવાની છે. લોકો જ્યારે મૂવી જોવા જાય છે તમારે મહેનત કરવાની છે. લોકો જ્યારે ગાર્ડનમાં ટાઈમ પાસ કરે છે તમારે મહેનત કરવાની છે. લોકો જ્યારે સૂતા છે ત્યારે તમારે મહેનત કરવાની છે. ડેફિનેટલી તમે સફળ થશો. મેં એક સરસ મજાની શાહરૂખ ખાનની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હતી. આ તબક્કે તમને યાદ આવે છે તમારી સાથે શેર કરું. એક બહુ મોટું બિલ્ડિંગ હતું, એમાં લગભગ 15 માળનું બિલ્ડિંગ હશે અને એમાં 13મા માળે એક લાઇટ ચાલુ હતી એમ, બરાબર છે. અને એમાં કોઈ વ્યક્તિ છે મહેનત કરી રહ્યો હોય, કંઈક ને કંઈક એક્સરસાઇઝ કરી રહ્યો હોય, રીડિંગ કરી રહ્યો હોય, આવો એક સીન દેખાડ્યો. અને પછી સલમાન ખાન, પછી શાહરૂખ ખાન એક શબ્દ બોલે છે કે સફળતા મુझे વિરાસત में नहीं मिली थी, जब दुनिया सोती थी मैं जागता था. બરાબર છે. એટલે કોઈ બી વ્યક્તિ છે એ સફળતા એને વારસામાં નથી મળતી, આપણે મહેનત કરવી પડે છે ત્યારે જ આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. ધોલભાઈ, બહુ જ મજા આવે છે તમારી સાથે આજે મને સવાલ જવાબ કરવાની, બરાબર છે. તો દરેક વ્યક્તિ માટે એનું સફળતાનું રહસ્ય એક જ છે, ભાઈ મારી પાસે પૈસા હોવા જોઈએ, બરાબર છે. પૈસા, પૈસા ને પૈસા જ બધા જ લોકો માટે સફળતા આ છે. પણ આ તબક્કે મેં તમારી સાથે અત્યાર સુધીમાં ઘણી બધી ચર્ચાઓ કરી, એના કારણે મને એક સવાલ પૂછવાનું ઈચ્છા થાય છે કે ભાઈ તમારા માટે પૈસા કરતાં મોટી સફળતા તમે શેને માનો? કેમ કે પૈસાને તમે સફળતા નથી માનતા એ તો મને ખબર પડી ગઈ, પણ પૈસા કરતાં મોટી સફળતા તમે શેને માનો? એક સમય હતો એવો કે જ્યારે હું જ પૈસાને સફળતા માનતો હતો. પણ ધીરે 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 આજે પૈસા આવ્યા તો મને ઇનર હેપીનેસ ન આવી. મેં હોટલમાં ગયો, 5 સ્ટાર હોટલમાં ખાધું, ફ્લાઇટમાં હું ઉડ્યો, કન્ટ્રી હું ફર્યો, પણ મને ત્યાંથી તેની ઇનર હેપીનેસ આવી નહીં. પછી હું પ્રેક્ટિકલી ઇનર હેપીનેસ ગોતવા માટે મેં બહુ પ્રયાસ કર્યા, પણ હેપીનેસ મળતી પણ કેટલા ટાઈમ માટે કે થોડા સમય પૂરતી હેપીનેસ મને મળતી. પછી પાછું કે ભાઈ આજનો દિવસ તો પાછો ખુશ નથી, કાલનો ખુશ હતો આજે પાછો ખુશ નથી. પછી મેં ધીરે ધીરે એવું ચાલુ કર્યું કે હું બીજા માટે સ્ટેન્ડ લેવા માંડ્યો. બીજાને મને જે આવડે છે એ હું બીજાને શીખવાડવા માંડ્યો. અને ત્યારે મેં એક પર્સન હતો, એને જ્યારે જોબની રિક્વાયરમેન્ટ હતી, મેં એને એમ કીધું કે તું આ રીતના બિઝનેસ કર. અને એને બિઝનેસ કર્યો અને એને જ્યારે રિઝલ્ટ મળ્યું ને ત્યારે જે મને આનંદ આવ્યો ને એ આનંદ મને આજે પણ આવે છે. અને આજથી 3 વર્ષ પહેલાની જે વાત છે અને ત્યારથી આજ સુધીમાં મેં 15 લોકોને એન્ટરપ્રેન્યોર બનાવ્યા છે. અને આજે હર વર્ષે મારો એક ટાર્ગેટ રહે છે કે દિવાળી
કે હું 10 લોકોને એન્ટરપ્રેન્યોર બનાવીશ, એને બિઝનેસ કરાવીશ, જેની પાસે જોબ પણ નથી, જે ઝીરોમાંથી આવ્યો છે. અને દિવાળીથી હું અત્યાર સુધી વાત કરું, જે 2.5 મહિના થયા, એમાં મેં 2 લોકોને આજે એન્ટરપ્રેન્યોર બનાવ્યા છે. અને આજે એ પોતે 60-70 હજારથી લાખ રૂપિયા કમાતા થઈ ગયા, જે 25-30 હજારની નોકરીમાં હતા. નોકરી પણ છૂટી ગઈ હતી. અને આજે એ લોકો જ્યારે વર્ક કરે છે અને એ લોકો જ્યારે રિઝલ્ટ મેળવ્યું, અને આજે એક મેમ્બર તો એવો પણ છે કે જેને બિઝનેસ ડેવલપ કર્યો અને મંથલી 10 લાખ પર પહોંચી ગયો છે. ઓહો. અને પોતે હમણાં જ તે રિસેન્ટલી એક્સયુવી ગાડી લઈને આવ્યો. અને મને ખબર પડી કે જ્યારે આ વ્યક્તિ આજે આ લેવલમાં કામ કરવા મળ્યો છે, અને ત્યારે જે અંદરથી જે પ્રાઉડ ફીલ થાય ને કે ભાઈ આપણા ખાલી એટલા શબ્દો કહેવાથી આજે એ વ્યક્તિ આ લેવલમાં કામ કરે છે, એટલે એ ઇનર હેપીનેસ છે ને એ કન્ટિન્યુ ચાલે છે. અને આ જે વસ્તુ મને મળી, એટલે આજે મને ખૂબ પૈસા કરતાંય તેને જે બીજા માટે સ્ટેન્ડ લેવું એ મારા માટે અત્યારે ખૂબ સફળતા છે, એવું હું માનું છું. મતલબમાં આપણે જ્યારે આનંદ થાય કે ભાઈ યસ, આ વ્યક્તિ છે ને એને આપણે ખાલી ધક્કો માર્યો તો થોડીક હેલ્પ કરી હતી ને આ વ્યક્તિ આજે સફળતા સુધી પહોંચી ગયો, એ આપણા માટે પૈસા કરતાં વધારે મહત્વનું છે. હવે આજે દરેક વ્યક્તિ છે એ સફળતા સુધી તો પહોંચે છે, પણ કંઈક એવી ઘટનાઓ વ્યક્તિના જીવનમાં બનતી હોય છે. આઈ થિંક તમે ઘણો બધો સંઘર્ષ કર્યો, ઘણો બધી તકલીફોમાંથી તમે તમારા બિઝનેસમાં આગળ વધ્યા. તો કઈ એવી ઘટના છે કે જે આ તબક્કે હજુ પણ તમને યાદ છે અને તમે અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માંગતા હોય? મને હજી યાદ છે કે 5 વર્ષ પહેલાં જ્યારે હું યુરોપ હતો, ત્યારે મારી પાસે છે ને 2 દિવસ એવા હતા કે 1 રૂપિયો પણ મારી પાસે નહોતો. આ સમય મને યાદ છે હજી પણ. અને રાત્રે 2 મહિનામાં હું છે ને આમ આખો ઝસકી જાઉં કે આવામાં અંદરથી આમ કંઈક થઈ જાય કે કંઈક થઈ ગયું છે આજુબાજુ, એવું થવા મળે. અને એ સમય એવો હતો કે 2 દિવસ 1 પણ રૂપિયો નહોતો, ખાવા માટે મારી પાસે કાંઈ વસ્તુ પણ નહોતી. આ એક હવે મારી પર્સનલ વાત થઈ ગઈ કે આ મેં કોઈની સાથે આજ સુધી શેર નથી કરી, સિવાય મારી એક વાઈફ, એને જ આ વસ્તુની ખબર છે. અને ત્યારે મારા જે રૂમ હતી, મારી રૂમમાં ખાલી છે ને ચણા પડ્યા હતા. એ તેનું ઇન્ડિયાથી ત્યાં લઈ ગયેલો હોય ને, એથી મમ્મીએ પેક કરી આપેલી, એ ચણા પડ્યા હતા. હવે એ ચણા પાણીમાં પલાળી બાફીને મેં મરચું અને મીઠું હતું એની સાથે ખાધા. અને 2 દિવસ એવા કાઢ્યા હતા કે આજે હું એ દિવસ ભૂલતો જ નથી. અને ભવિષ્યમાં તે મારી પાસે બહુ પૈસા આવી જશે, પણ હું એ દિવસ, એ પૈસા મારા માટે ઇમ્પોર્ટન્ટ નહીં હોય, પણ મેં આજે 2 દિવસ જોયા હતા, બરોબર, એ અત્યારે મને છે ને આમ અંદરથી રોવડાવી આપે ને એવા દિવસો હતા મારા માટે. મતલબ આપણે ગમે તેટલા આગળ વધી જઈએ પણ આપણે ગ્રાઉન્ડ પર જ રહેવાનું છે. આપણા પગ તો હંમેશા જમીન ઉપર જ રહેવા જોઈએ. તો બહુ સરસ મજાની વાત છે. એક બહુ સરસ મજાના બિઝનેસમેન વ્યક્તિ પાસેથી મેં આ વાત સાંભળી હતી કે ભાઈ મારી જીવનમાં બહુ જ સંઘર્ષો હતા, બરાબર છે, અને પછી મેં અચાનક ઘણા બધા પૈસા કમાણો, મારો બિઝનેસ બહુ સારો ચાલ્યો, મેં એક સરસ મજાનો બંગલો બનાવ્યો. પણ એ મેં બંગલો ક્યાં બનાવ્યો? જે ઝૂંપડામાં હું રહેતો હતો કે નહીં એની બાજુમાં જ મેં બંગલો બનાવ્યો. અને હંમેશા ઘરની બહાર નીકળું ને એટલે દિવસમાં 1 વખત મારે ઝૂંપડાની અંદર જવાનું, આંટો મારવાનો અને ફીલ કરવાનું. એક સમય એવો હતો કે હું આ ઝૂંપડીમાં રહેતો હતો, એનાથી મને એ ફીલ થાય છે કે હું સામેવાળા દરેક વ્યક્તિને રિસ્પેક્ટની નજરે જોઉં છું, સામેવાળો કોઈ પણ વ્યક્તિ નાનો નથી એવું ગણું છું, અને મારા પગ છે ને જમીન ઉપર રહી છે. તો કહેવાનો મતલબ એ છે કે તમે ગમે તેટલા ટોપ ઉપર જતા રહો, તમારા પગ છે ને એ જમીન ઉપર રહેવા જોઈએ. તમે પહેલા શું હતા, તમારી શું હાલત હતી એ ક્યારે ભૂલવી જોઈએ નહીં. એટલે ડેફિનેટલી તમારી અંદર એક વિનમ્રતા ભાવ આવશે કે જે તમને એક રિસ્પેક્ટેબલ વ્યક્તિ તમને બનાવશે. સુધોલભાઈ, તમે આજે 25 કરોડના બિઝનેસ સુધી પહોંચ્યા છો, તો કઈ એવી બાબત છે કે જે અમારા બિઝનેસમેનો છે અથવા તો જે યુવા બિઝનેસમેનો છે કે જે છેલ્લા 2-3 વર્ષથી બિઝનેસમાં આવ્યા છે, તો એને કોઈ એક ટિપ્સ, તમે એમ કીધું કે ભાઈ તમે તમારા અંદર ઘણા બધા લોકોને તમે ટિપ્સ આપી, ઘણા બધા લોકોને બિઝનેસના સજેશન આપ્યા, તો આજે એક બહુ સારી પોસ્ટ ઉપર છે, બહુ સારા લેવલે બિઝનેસ કરી રહ્યા છે. સો અમારા જે વ્યુઅર્સ છે એને કોઈ એક ટિપ્સ આપવી હોય તમારે, અથવા તો કોઈ એક એવો સટીક નિયમ આપવો હોય કે આ નિયમને 150% એમને ફોલો કરવાનો જ છે, કરવાનો છે, તો એવો કયો નિયમ હશે? હું છે ને એક ક્લિયર કટ તમને એક નિયમ આપું, અને આ માધ્યમથી જે યુવા અત્યારે જે નવા બિઝનેસમાં જોઈન થયા છે એને એક નિયમ આપું કે સવારે જ્યારે ઓફિસ પર જાઓ ને તો એ સૌથી પહેલાં છે ને તમારું આઉટસ્ટેન્ડિંગ ખોલો, જે લેવાના છે દેવાના છે એની ઉપર ધ્યાન આપો. અને બીજી વસ્તુ કે રોજનો હિસાબ રોજ મેળમાં હોવો જોઈએ, ત્યાં સુધી ઘરે જવાનું
નહીં, બરાબર. અને તમે દિવસનું રોજે રોજનું કરી નાખ્યું. અને મારે ત્યાં અત્યારે એવી સિસ્ટમ છે કે રોજે રોજનો હિસાબ થાય. અને જ્યારે અત્યારે આપણે જનરલી કાઠિયાવાડીમાં અને એવો નિયમ છે કે દિવાળી તો દિવાળી હિસાબ થાય, કાં માર્ચ તો માર્ચ હિસાબ થાય, બરાબર. તો મારે ત્યાં અત્યારે એવી સિસ્ટમ નથી. હું અલગ લેવલથી બિઝનેસ કરું છું કે દિવસનો હિસાબ કરું અને 30 તારીખ જ્યારે આવે મહિનાની, કે 30 તારીખ કે 31 તારીખ જે તારીખ આવે ત્યારે હું દિવાળીવાળો ફાઇનલ હિસાબ એ દિવસે કરી નાખું છું. એટલે 12 વખત મહિનામાં, પૂરા વર્ષમાં 12 વાર હિસાબ થાય. હિસાબ. એટલે એનાથી શું એક બેનિફિટ થશે કે પહેલા મહિનામાં તમે જે પોઝિશનમાં છો, બીજા મહિનાનો તમે હિસાબ કર્યો તો એનાથી કમ્પેર તમે કરશો કે પહેલા મહિનામાં જે હતો એના કરતાં હું આગળ છું કે પાછળ છું. પાછળ. અને બીજી વસ્તુ કે જો તમને આગલા મહિનામાં ખબર નથી પડતી તો બીજા મહિનામાં જે ભૂલ હશે એ તમને ઓબ્વિયસલી સામે આવી જવાની છે. અને જ્યારે ત્રીજા મહિનાનો હિસાબ કરો છો ત્યારે તમને એક જે 3 મહિનાનું છે ને આખું કમ્પેર કરશો ને તો તમને આઈડિયો આવશે કે આ વર્ષમાં હું કયા ગોલમાં કે કેટલો બેનિફિટ થવાનો છે તેનો તમને અંદાજો આવવા મળશે. અને આ એક નિયમ રોજ એટલે રોજ હું પાલન કરું છું અને એટલા માટે હું આગળ વધતો જાઉં છું. એટલે હું યુવાનોને એક જ વસ્તુ કહીશ કે આ એક નિયમ ધંધામાં બનાવજો. એનાથી તમે બીજા એક પણ નિયમ ફોલો નહીં કરો, આ એક નિયમ ફોલો કરો કે ડેલીનું કાંઈ પણ વસ્તુ છે એ રોજે રોજ તમારી સામે રહેશે એટલે ઓટોમેટિક તમારે પ્રોફિટ જનરેટ થવા મળશે. વાહ. મતલબમાં એકાઉન્ટ ઉપર તમારે ફોકસ દેવાનું છે. Focus આંકડાકીય માયાજાળમાં તમારે ડૂબેલું રહેવાનું છે. કેટલું લેવાનું છે, કેટલું દેવાનું છે, સરપ્લસ શું છે, બધી જ વસ્તુ. ને ઘણી વખત કેવું થાય, તમે દિવાળી હિસાબ કરો એટલે ઓહ એટલા જ વિધા, એ દિવાળીએ તમને ખબર પડે કે ઓહ કાંઈ નથી વિધું એમ, બરાબર છે. બટ જો તમે મંથલી હિસાબ કરો તો તમને ઘણો બધો બેનિફિટ થઈ શકે છે. તમે કીધું એમ કે ભાઈ તમે પરચેસ બી તમે કરો છો, સેલ્સ બી તમે કરો છો, અને દરેક કંપની છે કે દરેક બિઝનેસ છે ને સેલ્સ ઉપર ડિપેન્ડ હોય. તમારા બધા જ ડિપાર્ટમેન્ટ છે ને પૈસા લઈને જાય. એકાઉન્ટ હોય તોય ભલે, અને પછી ફાઇનાન્સ હોય તોય ભલે, અને કોઈ પણ હોય, પણ સેલ્સ જ એક એવો ડિપાર્ટમેન્ટ છે જે પૈસા લઈને આવે છે માર્કેટમાંથી. તો તમારે સેલિંગ ટિપ્સ આપવી હોય તો કઈ ટિપ્સ આપશો? સેલ વસ્તુ છે ને એ મારા માટે ધંધામાં પહેલા નંબર ઉપર આવે છે. હવે હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું કે જે રોલ્સ રોયલ છે, તમે એવું કોઈ દિવસ સાંભળ્યું કે રોલ્સ રોયલની કમ્પેર મર્સિડીઝવાળા કરે છે, ઓડીવાળા કરે છે કે બુકાટીવાળા કરે છે? કોઈ દિવસ રોલ્સ રોયલ કંપની છે એ કોઈ દિવસ બીજી કંપનીની 4 વ્હીલર સાથે કમ્પેર નહીં કરે. એ કમ્પેર કોની સાથે કરી? તમે જનરલી જોતા હોય વિડીયોઝમાં તો તમે જોજો કે એરોપ્લેનની સાથે રોલ્સ રોયલ હોય છે, બરાબર. તો એનાથી એ લોકોએ કઈ રીતનું માર્કેટિંગ કર્યું કે ભાઈ એ લોકો કરતાં અલગ છે, એની જે પ્રોડક્ટ છે એ લોકો કરતાં યુનિક છે. તો જે એરોપ્લેન ખરીદવા જાય છે, જે 800 કરોડનું છે, 100 કરોડનું છે કે 50 કરોડ વોટેવર કરોડનું રોલ્સ એરોપ્લેન છે, તો જ્યારે એ એરોપ્લેન એરપોર્ટ ઉપર પડેલું છે તો એરપોર્ટ પરથી જ્યાં જાય છે ને તો રેન્જ રોવર કારમાં બેસીને ત્યાં જાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ 100 કરોડનું જો પ્લેન ખરીદી શકતો હોય તો 2 કે 3 કરોડની રોલ્સ રોયલ ઓબ્વિયસલી એ ખરીદવાનો છે. એનાથી એને સ્ટેટસ જનરેટ થવાનું છે, બરાબર. તો સેમ સ્ટ્રેટેજી મેં મારા બિઝનેસમાં અપનાવી કે મારી જે પ્રોડક્ટ છે એ હું એક પ્રોડક્ટ એવી યુનિક રાખું છું કે એ પૂરા સુરત માર્કેટમાં નથી બનતી. મારી રીતના હું નવી નવી એને ડિઝાઇન કરીને ડેવલપ કરીને રાખું છું. અને એ જે પ્રોડક્ટ છે એને એ રીતના લોન્ચ કરું છું કે એની સાથે જે બાકીની નાની નાની પ્રોડક્ટો છે જે માર્કેટમાં કોમન ચાલે છે, બરાબર, તો એની કમ્પેરમાં આને મૂકું ને તો ઓટોમેટિક આ પણ સેલ થવા મળે છે. વાહ વાહ. મતલબમાં તમે જાતે જ રિસર્ચ કરો છો કે ભાઈ કઈ રીતે હું સેલ્સ કરી શકું અને શું નવી યુનિક સ્ટ્રેટેજી એપ્લાય કરી શકું. સો દરેક એન્ટરપ્રિન્યોર્સ છે અથવા તો દરેક વ્યક્તિ છે એના જીવનમાં એના ફાધરનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર છે. તમે 100 લોકોને પૂછશો ને કે ભાઈ તમારું આદર્શ વ્યક્તિ કોણ છે, એટલે એમાંથી 95% લોકો એવું બોલશે કે ભાઈ મારા આદર્શ મારા પપ્પા છે. તો તમારા બિઝનેસમાં અથવા તો તમારા લાઈફમાં તમારા પપ્પાનો શું ઇમ્પોર્ટન્ટ રોલ છે? હવે મારા બિઝનેસમાં છે ને આજે હું ખુદ એકલો અત્યારે સંભાળી રહ્યો છું, પણ મારે ત્યાં અત્યારે એવી સિસ્ટમ છે કે પપ્પાએ એવું કીધેલું છે કે રાતનું ભોજન છે ને સાથે જ કરવાનું છે. તો રોજે અમે સાંજનું ભોજન સાથે કરીએ છીએ અને દિવસ દરમિયાન કે ટોટલ જે 4 બિઝનેસ છે ત્યાંથી કઈ રીતનું શું થયું એની અમે રોજે ડિસ્કશન કરીએ છીએ. ફેક્ટરી પર કાંઈ થયું છે, કાંઈ નવા આજે વેપાર આવેલો છે કે હવે પરચેસ એ રીતનું થયું છે, માર્કેટ અપડાઉન થયું છે, તો રોજે હું સાંજે ઘરે જાઉં તો 1 કલાક એવી કાઢું છું કે એ પપ્પા સાથે પાસે બેસું અને રોજે એકબીજાના બિઝનેસની અમે ડિસ્કશન કરીએ
પછી 5-10 મિનિટ એવી રાખીએ કે એનાલાઇઝ કરીએ કે આને હજુ ને હજુ કેમ દિવસે ને દિવસે બેટર કરતા જઈએ. કાલના દિવસ કરતાં આજનો દિવસ કઈ રીતે બેટર કરીએ એના ઉપર જ અમે રોજે એટલે ડેઈલી એનાલિસિસ કરીએ છીએ. વાહ ભાઈ વાહ. મતલબમાં આપણો દિવસ છે ઈ આવનારો દિવસ છે કેવો જશે એ અગાઉથી જ તમે પ્લાનિંગ કરો છો અને એના ઉપર વર્કઆઉટ કરો છો. તો તમે એક બહુ સરસ મજાની કમ્પેરિઝન કરી અત્યારે કે ભાઈ રોલ્સ રોયલ્સ છે એની એડવર્ટાઇઝમેન્ટ પ્લેન સાથે જ આવે છે, બરાબર છે. તો અહીંયા મને એક સરસ મજાનો કન્સેપ્ટ યાદ આવે છે કે જેવો સંગ તેવો રંગ, બરાબર છે. તો આ બાબતે તમારું શું કહેવું છે? આ બાબતમાં હું છે ને એવું કહીશ કે તમે 10 ભિખારી સાથે બેસો ને તો આગલા 11માં ભિખારી તમે બની જાઓ. અને જો 10 બિઝનેસમેન સાથે બેસો અને તમે કદાચ બિઝનેસ નથી કરતા તો 11માં બિઝનેસમેન તમે થશો. એટલા માટે કે આજે હું જે લેવલે કામ કરું છું તો મારી સાથે જે રહેવાવાળા લોકો છે એ કાં તો મારી કરતાં આગળ છે કાં મારા લેવલના છે. અને એ લોકો જ્યારે હું કરે છે એ લોકોની ડિઝાઇન કઈ રીતના છે, એ લોકો વિચારે છે કઈ રીતના, એ લોકો વેપારીઓ સાથે કઈ રીતના બિહેવિયર કરે છે અને માર્કેટમાં કઈ રીતના નવી નવી એ પ્રોડક્ટ લોન્ચ કરે છે. તો જ્યારે એ આપણી કરતાં આગળ છે તો હું એના આઈડિયાઝને જોઉં છું અને એ આઈડિયાઝને હું મારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરું છું અને ઓટોમેટિક હું એ લેવલે પહોંચતો જાઉં છું. એક સમય હતો કે હું 200 મશીનના વ્યુઅર સાથે બેસતો હતો, ત્યારે મારા મશીન હતા 108. આજે છેલ્લા 2 વર્ષની વાત કરું તો આજે મારા મશીન એના કરતાં 228 પ્લસ થઈ ગયા, એ આજે 200 ઉપર છે. તો હું જ્યારે એ 200 લોકો સાથે 200 મશીનના વ્યુઅર સાથે બેસતો હતો, આ એટલા માટે આજે હું 228 પહોંચી ગયો. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ તમે જેવા લોકો સાથે રહ્યો છો નેક્સ્ટ તમે એવી પર્સનાલિટી બનો છો. તો દરેક બિઝનેસમેન છે ને એક સ્પેસિફિક ગોલ પર કામ કરે છે, બધાના જીવનનું કંઈક ને કંઈક લક્ષ્ય છે. તો તમે તમારા ગોલ પર કેવી રીતે વર્કઆઉટ કરો છો? જનરલી છે ને 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષના ગોલ બનતા હોય છે. તો હવે એવું પણ લોકો કે એ કંઈક કોમન વસ્તુ છે. હવે ગોલ તો બધા 10 વર્ષના બનાવતા હોય, 5 વર્ષના બનાવતા હોય. તો હું આમાં એ રીતના કામ કરું છું કે હું 10 વર્ષના જ ગોલ બનાવું છું. હું 10 વર્ષના ગોલને એ રીતના હું ઇમ્પ્લિમેન્ટ કરું છું કે એ 10 વર્ષના ગોલ બનાવ્યા પછી એને છે ને 1 વર્ષમાં હું કન્વર્ટ કરું છું. એટલે 10 વર્ષનો ટાર્ગેટ હતો, પછી હું એને 1 વર્ષમાં કઈ રીતે પૂરો થાય એના ઉપર હું એક્શન લઉં છું. નો ડાઉટ કે 10 વર્ષનો ગોલ 1 વર્ષમાં પૂરો થવો થોડોક ઇમ્પોસિબલ છે, પણ 1 વર્ષના ગોલ કરતાં તો મને બેટર જ વસ્તુ મળવાની છે. બરોબર. તો એક સમય એવો હતો કે મેં 10 વર્ષના ગોલનો ઉપર મેં કામ કર્યું અને એ વર્ષે મેં એનાલાઇઝ કર્યું ને તો હું 3 વર્ષના ગોલના ટાર્ગેટે મેં એચીવ કરી લીધેલું હતું. સુધીમાં ઘણા બધા સવાલો ઉપર ચર્ચા કરી અને લાસ્ટ ક્વેશ્ચન્સ મારે તમને એ પૂછવો છે કે ઘણા બધા જે વ્યુઅર્સ છે, ઘણા બધા લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, તમને જોઈને ઘણા બધા લોકોએ ઇન્સ્પિરેશન લીધું હશે કે ભાઈ આ ભાઈ છે ટેક્સટાઇલનો બિઝનેસ કરે છે તો મારે પણ ટેક્સટાઇલ બિઝનેસમાં જવું છે, મારે પણ ટેક્સટાઇલ બિઝનેસમાં આગળ વધવું છે. તો ટેક્સટાઇલ બિઝનેસમાં કેટલી ઓપોર્ચ્યુનિટી છે, તમારું શું કહેવું છે? મારા હિસાબે તો છે ને ઓપોર્ચ્યુનિટી બહુ વિશાળ છે અને ટેક્સટાઇલ ધંધામાં મારા માટે જે મારા ક્લાયન્ટ કહું ને તો 140 કરોડ લોકો જે ભારતમાં છે એ ટોટલ ક્લાયન્ટ કપડાં પહેરે છે. તો મારા માટે બહુ વિશાળ ઓપોર્ચ્યુનિટી. અને બીજી વસ્તુ કે એવરી યર 3.5 કરોડ બાળકો જન્મે છે. બરોબર. તો બધાને કપડાં વગર તો ચાલવાનું જ નથી. અને કપડાં એક હવે આ જમાનામાં એક ટ્રેન્ડ થઈ ગયો છે કે પહેલાના જમાનામાં છે ને આપણે વર્ષમાં 2 જોડી જ કપડાં લેતા અને અત્યારે હર મહિને 5-5 જોડી કપડાં લેવી. એટલે ખૂબ મોટી વિશાળ ઓપોર્ચ્યુનિટી છે. એટલે હું આગળ એવું કહીશ કે આગળનું જે ફ્યુચર છે એ ટેક્સટાઇલ બિઝનેસ માટે બહુ ખૂબ ને ખૂબ સારું ફ્યુચર છે. સો થેન્ક યુ વેરી મચ ધવલભાઈ કે તમે તમારો વેલ્યુએબલ સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને અમારા વ્યુઅર્સને ઘણું બધું તમારી પાસેથી જાણવા મળ્યું, શીખવા મળ્યું. સો થેન્ક યુ વેરી મચ ધવલભાઈ.